બારિયાના મુવાડાથી 23મા વર્ષે વરસતા વરસાદમાં અવરિત પગપાળા સંઘ 110 યાત્રાળુઓ 52 ગજની ધજા સાથે અંબાજી જવા રવાના થયા હતા। શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। તે યુક્તિને સાર્થક કરતા ડેસર તાલુકાના જાંબુગોરલ વિસ્તારના બારિયાના મુવાડાથી પગપાળા યાત્રિકો અવરિત 23 વર્ષથી રથ અને 52 ગજની ધજા સાથે અંબાજી જાય છે। ત્યારે આજે બારિયાના મુવાડાથી 110 યાત્રાળુઓનો પગપાળા સંઘ વરસતા વરસાદમાં અંબાજી જવા રવાના થયો હતો, જેમાં બારિયાના મુવાડા મંદિરે ગ્રામજનોએ ભેગા થઈ આરતી કરીને રથ સાથે 52 ગજની ધજા લઈ રવાના થયા હતા, જ્યાં પગપાળા સંઘની આગેવાની કરતા જાંબુગોરલના પૂર્વ સરપંચ અર્જુનસિંહ ચૌહાણ અને સેવલિયાથી 4 વર્ષથી સંઘમાં સેવા આપતા ડોક્ટર ડેનની અધ્યક્ષતામાં અને ડેસરના અગ્રણી ભુવાજી લખુ ભગતની દેખરેખ હેઠળ પગપાળા સંઘ રવાના થયો હતો। સ્થાપના 2002માં થઈ અને સળંગ 2014 સુધી અમે ધજા લઈને પગપાળા સંઘ લઈને નીકળ્યા। 2014ની અંદર અમે માતાજીના કૃપાથી રથ બન્યો અને એમાં સંઘમાં સામેલ થર્મલના શારદાપુર નગરી, વાલાવ, વેજપુર, બૈડપના મુવાડા, વાઘવા, બારિયાના મુવાડા, સીનના મુવાડા, ડેસરના બધા સામેલ થઈ અને 100-110ની સંખ્યામાં આ છેલ્લા 23 વર્ષ અમારું આ પૂર્ણ થાય છે। એ માતાજીની કૃપાથી સંઘ આવા ઠીકથી આવા વરસાદના તોફાનની અંદર શ્રદ્ધાળુ જોડાઈ રહ્યા છે। એ માતાજીની કૃપા છે। ક્યારે પહોંચશો તમે? અમે લગભગ 5મી તારીખે માતાજીની ધજા ચડશે શિખર ઉપર। કેટલી ધજાઓ છે? લગભગ 3 ધજાઓ 52 ગજની છે આ વર્ષે સંઘ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।